પંચદેવ છે એ આપણે બધા જાણીએ છીએ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિજી અને આદ્યશક્તિમાં પાર્વતી. એ પાંચની આપણે પંચદેવ તરીકે પૂજા કરીએ છીએ. પણ છઠ્ઠા બ્રહ્મ કોણ છે? તો છઠ્ઠા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને મા આદ્યશક્તિએ આપણને આજ્ઞા કરેલી છે કે છઠ્ઠા બ્રહ્મ એ ખુદ કાર્તિકેય ષડાનંદ મહાદેવ અને મા પાર્વતીના પ્રથમ પુત્ર જે કાર્તિક સ્વામી છે એ છઠ્ઠા બ્રહ્મ છે. પૂર્ણ બ્રહ્મ છે, 6 મુખવાળા છે. કેમ કે કૃતિકાઓની પાછળ 6 કૃતિકાઓની પાછળ મોટા થયા છે. એટલે માતાજીએ એમનું સંયોજન કરીને એમને એક બનાવ્યા છે, એટલે એ 6 મુખવાળા છે. બરાબર, એને ષડાનંદ કહે છે. અને દક્ષિણમાં એમને મુરુગન સ્વામી કહીએ છીએ. કાર્તિકેય સ્વામીનું આપણે ક્યારેય પૂજન નથી કરતા, આપણે ક્યારેય એની કોઈ બી આપણે એનો તહેવાર પણ નથી ઉજવતા. પણ ગણપતિજીએ જ્યારે પૂર્ણ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાની આવેલી ને ત્યારે આ વાત બનેલી છે કે ત્યારે ભગવાન ગણપતિજીએ માતા પિતાની પ્રદક્ષિણા કરી લીધી અને એ સાબિત કરી દીધું કે માતા પિતામાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાયેલું છે. એટલે પ્રથમ પૂજ્ય દેવ બની ગયા છે. તો મહાદેવ અને મા પાર્વતીએ એવો આદેશ કરેલો છે કે ગણપતિ પ્રથમ પૂજ્ય છે. મારી પૂજા કરવા પહેલાં પણ ગણપતિની પૂજા સૌ પ્રથમ ગણપતિની પૂજા કરવાની, પણ સૌ પહેલાં દીવો પ્રગટાવવાનો રહેશે. તો કોનો? કાર્તિકેય સ્વામી એ દીપ સ્વરૂપ છે. છઠ્ઠા બ્રહ્મ તરીકે એ દીપ સ્વરૂપે છે. એ જે દીપ પ્રાગટ્ય કરીએ છીએ એ કાર્તિકેય સ્વામીનું છે. અને આપણે જ્યારે દિવાળીમાં પણ દીપ પ્રગટાવીએ છીએ ને, તો આપણે શું માનીએ છીએ કે આ જે દિવાળી છે રામજી પાછા આવ્યા હતા અને આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. તો એ વાત સાચી છે કે આપણે રામજીના આવવાના ખુશાલીમાં આપણે દિવાળીને અમાસને આપણે દિવાળી બનાવી દીધી છે અને ખૂબ જ બધે દીવા જળહળ કરીને આપણે પ્રકાશમાન કરીએ છીએ. પણ પુરાણોની કથામાં જોઈએ તો એ જે દીપમાળાની શૃંખલા કરીએ છીએ આપણે, આખા એક દીવાની જે દીપ શૃંખલા કહીએ છીએ, એ જે દીપ શૃંખલા છે એ કાર્તિકેય સ્વામીનું સ્વરૂપ છે. એ કાર્તિકેય સ્વામીને યાદ કરીને એમને રાજી કરવા માટે એ કરવામાં આવે છે. જે આપણે મોટાભાગના નથી જાણતા કે એ દીપ શૃંખલા એ કાર્તિક સ્વામી માટે છે. એ છઠ્ઠા બ્રહ્મ છે, એમનું પૂજન છે. તે દિવસે આપણે એમની જાણતા જ આપણે એમનું દીપ પ્રગટાવીને પૂજન કરી દઈએ છીએ. જો જાણતા હો તો વધારે સારું, ન જાણતા હો તો આજે હું તમને આ વાત જણાવી રહી છું કે જે દીપ શૃંખલા, જેટલી આપણે દીપ શૃંખલા કરીશું એટલા કાર્તિક સ્વામીને તેથી આપણે એમનું આહવાન કરીએ છીએ કે આજે તમારો દિવસ છે દિવાળીના દિવસે, અને આપણે એમને એ દીપ જેટલા દીપ પ્રગટાવીએ છીએ એટલી વાર એમને આપણે યાદ કર્યા ગણાય છે અને એમનું પૂજન અર્ચન કર્યું ગણાય છે. તો છઠ્ઠા બ્રહ્મ એ આપણા કાર્તિક સ્વામી છે. જ્યારે પણ પૂજા કરીશું તો સૌ પહેલાં આપણે ગણપતિજીને યાદ કરીશું, પણ સૌ પ્રથમ આપણે દીપ પ્રગટાવીશું. એ કાર્તિક સ્વામી રહેશે. એટલે 5 દેવ અને સાથે છઠ્ઠા એ આપણા માં ભગવતી શિવ પુત્ર કાર્તિક સ્વામી એ છઠ્ઠા બ્રહ્મ છે. તો આવી નાની વાતો જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, લાઈક કરો અને મને મોટિવેશન મળતું રહેશે. અને જો તમે પણ કાંઈ જાણતા હો તો જરૂરથી મને સૂચન કરજો, તો મને પણ થોડું જાણવા મળશે. અને નવું કંઈ જાણવું હોય, તમારે કોઈ એવો પ્રશ્ન હોય તો જરૂરથી મને પૂછજો, ચોક્કસ હું જવાબ આપીશ. જો મને ખબર હશે તો જરૂર તમારા સુધી એ વાત હું પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો સૌને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.